વિસાવદરના કાલસારી ગામે ગાત્રાણ માતાજીનો માંડવો યોજાયો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। વિસાવદરના કાલસારી ગામે ભરવાડ સમાજ દ્વારા ગાત્રાણ માતાજીનો માંડવો યોજાયો હતો। ત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો માતાજીના માંડવામાં મતદારો અને માતાજીના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા। ગત રાત્રે કાલસારી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર જયરાજ વિકમાએ લોકોને ખાતરી આપેલ હતી કે તમે એક દિવસ મારા માટે જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગતો રહીશ। મારી ઓફિસના દરવાજા 24 કલાક લોકોના કામ માટે ખુલ્લા રહેશે। આજ જોઈને ખૂબ આનંદ થયો કે આટલી બોડી સંખ્યામાં આ બધા ગાત્રાણમાંનો માંડવામાં આશીર્વાદ લીધા અને લોકોને જોઈને બહુ ખુશીની લાગણી અનુભવું છું। અને આ કાલસારી જિલ્લા પંચાયતમાં મેં ફોર્મ ભર્યું છે, તો અમારા મત વિસ્તારના લોકો આવતા હોય તો તમામ ભરવાડ સમાજના આગેવાનો, વડીલો, બહેનો, માતાઓ તથા યુવાનોને ખાસ વિનંતી છે કે અમારા માટે એક દિવસ તમે 26 તારીખે 4 નંબરના બટન દબાવીને અમારા માટે એક દિવસ બગાડજો। અમે 5 વર્ષ તમારા માટે જાગશું અને જીતી જશું તો કામ કરશું અને હારી જશું તો કરશું। તમારા માટે જયરાજભાઈના દરવાજા હંમેશા ખુલ્લા। આ ભરવાડ સમાજનો કોઈ પણ યુવાન મારા માટે આવો, સંકુલની આંગળ આપણી ઓફિસ છે, ફેક્ટરી, બંસીધર ઓઇલ મિલ, ગમે ત્યારે તમારા માટે મારા દરવાજા ખુલ્લા પડેલા છે। અને કોઈ પણ ભાઈઓને કાંઈ નાના મોટું, ઝીણા મોટું કાંઈ મામલતદારનું, પોલીસનું કે કાંઈ ગૌસનનો મુદ્દો હોય તમારે મારા માટે હલાવજો, તમારું કામ પહેલાં કરીશ એની ખાતરી આપું છું। જય માતાજી, જય મા ગાત્રા।